નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીંયા આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2025ની પ્રથમ પરીક્ષા માટે વિકાસ અસાઇનમેન્ટ, જ્યાં ધોરણ 12ના અગાઉથી જ આપણે ઘણા બધા વિડીયોઝ અપલોડ કરી દીધા છે। તમામ વિડીયોઝ તમને ઉપર આવેલા આઈ બટન દ્વારા કે પછી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક દ્વારા કે પછી કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા જોવા મળી જશે। તો ત્યાંથી તે તમામ વિડીયોઝને અચૂકથી નિહાળજો। અહીંયા દોસ્તો, ગત વિડીયોમાં આપણે વાત કરી હતી આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયના ભાગ 1ના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1 અને 2ની આજે પાઠ્યપુસ્તકના ભાગ 1 માંથી ચેપ્ટર નંબર 3 અને 4 જે છે તેનું કમ્પ્લીટ સોલ્યુશન આપણે જોવાના છીએ। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત આવ્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ ધોરણ 12 સુધીના જે પણ 2026ની બોર્ડ પરીક્ષા આવવાની છે તેના વિડીયોઝ આપણને અહીંયા આવી રીતે જ મળતા રહે। શરૂઆત કરી છે દોસ્તો સૌથી પહેલા આપણે ભાગ 1 ચેપ્ટર નંબર 3 થી, જ્યાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ x બાર બરાબર 60, y બાર બરાબર 25, sx બરાબર 6, sy બરાબર 3 અને કોવેરિયન્સ xy 10.4 આપેલ છે। તો નિયત સંબંધ રેખા y ની x પર આપણને શોધવાની કીધી છે। હંમેશા દોસ્તો એક વસ્તુ તમારા મગજની અંદર ફિટ રાખવાની છે, જ્યારે પણ દાખલામાં તમને કોવેરિયન્સ xy આપવામાં આવેલ હોય તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે ભાઈ b બરાબર કોવેરિયન્સ xy ભાગાકારમાં sx નો સ્ક્વેર। હવે તમે કહેશો સાહેબ sx નો સ્ક્વેર તો દેખાતો નથી દેખાતો, તો sx જે છે 6 આપેલા આપણે તેને આપણે વર્ગમાં એટલે કે સ્ક્વેરમાં ફેરવી દીધું। કેટલો આવી જાય અહીંયા 36, 36 તો લખી દઈએ આપણે કોવેરિયન્સ xy આપણને આપવામાં આવેલો છે 10.4, તો કોવેરિયન્સ xy લખી દઉં 10.4। sx નો સ્ક્વેર આપણે શોધીને લાયા, 6 નો સ્ક્વેર કેટલો તો કે ભાઈ 36, 10.4 ના ભાગાકારમાં 36 કરીએ તો આપણને b મળી જાય 0.29। આ શું મળ્યો છે? ખાલી b મળે એટલે આપણે શું શોધવાનો તો કે a શોધવાનો। a બરાબર શું તો કે y બાર માઇનસ b ઇન્ટુ x બાર। y બાર કેટલો આપેલો છે આપણને તો કે ભાઈ y બાર આપેલો છે અહીંયા 25, તો y બાર લખી દો આપણે 25। b સુધીને અબી હાલ લાયા, કેટલો લાયા આપણે 0.29। x બાર પણ દાખલામાં છે કેટલો છે 60, તો અહીંયા લખી દઈશું ગુણાકારમાં 60। 60 ના ગુણાકારમાં 0.29 કરીએ એટલે 17.4 જવાબ આવે, અને 25 માંથી એટલે કે y બાર માંથી જો હું 17.4 માઇનસ કરું તો a બરાબર બેટા મને મળી જાય 7.6। તો આ શોધી લીધો આપણે b, અને ત્યારબાદ અહીંયા આપણે શોધી લીધો a। ત્યારબાદ નિયત સંબંધ રેખાની આપણે વાત કરીએ તો સૂત્ર આપણું શું મુકાશે અહીંયા તો કે ભાઈ y કેપ બરાબર a પ્લસ bx માં જો આપણે કિંમત મૂકીએ તો a કેટલો આવ્યો છે આપણો તો a આવ્યો છે અહીંયા 7.6 પ્લસ b કેટલો આવ્યો 0.29, અને x આપણને ક્યાંય પણ આપેલો નથી તો એઝ ઇટ ઇઝ મૂકી દઈશું। તો આપણો જવાબ શું બની જાય 7.6 પ્લસ 0.29x y ની x પરની નિયત સંબંધ રેખાનો આપણને શું મળી જાય અહીંયા જવાબ મળી જાય। તો એકદમ સરળ રીતે અને એકદમ વ્યાજબી અહીંયા આપણે આ પ્રકારે દાખલો જે છે આ વાળો તે અહીંયા ગણી શકીએ છીએ। તો આ થઈ ગયો અહીંયા પ્રકરણ નંબર 3, જેનો પહેલો દાખલો આપણો પૂર્ણ થાય છે। ચાલો આગળ વાત કરીએ આપણે દાખલા નંબર 2ની। બીજા દાખલામાં આપણને શું કીધું છે તે સમજી લઈએ। અહીંયા તો કીધું છે કે ભાઈ x બાર બરાબર આપણને અહીંયા જે છે તે 82 આપેલા છે, y બાર બરાબર આપણને 180 આપેલા છે, r બરાબર 0.82 છે, sx નો સ્ક્વેર આપણને આ વખતે આપેલો છે 64, આ સિવાય sx બરાબર 8, sy નો સ્ક્વેર બરાબર 225। તો એના ઉપરથી આપણે sy કાઢ્યા કેટલા 15, બરાબર। આના ઉપરથી આ કાઢેલું છે, આના ઉપરથી આ કાઢેલું છે। હવે સેમ જ્યારે પણ બેટા b આપણને આપેલો જ્યારે પણ આપણને r આપેલો હોય તો b શોધવા માટે આપણે શું સૂત્ર વાપરીશું? r ના ગુણાકારમાં sy upon sx। sy upon sx આપણને દાખલામાં નથી આપેલો। sx નો સ્ક્વેર 64 છે, આપણે અંડર રૂટમાં એટલે કે વર્ગમાં કહી દઈએ તો 64 ને વર્ગમૂળમાં નાખીએ તો શું આવે? sx 8 આવે। એવી રીતે 225 ને જો અંડર રૂટમાં નાખીએ તો sy શું આવે તો કે 15 આવે। તો સૂત્ર મુજબ r ઇન્ટુ sy upon sx આપણે કરવા જઈએ તો sy કેટલો 15, sx કેટલો 8, r કેટલો હતો તો કે r હતો અહીંયા આપણને આપેલો 0.82। 0.82 ના ગુણાકારમાં 15 ભાગાકારમાં 8 આપણે કરીએ તો આપણને આપણો જે ફાઇનલ ઉત્તર આપણને આપણો જે ફાઇનલ જવાબ મળે b શોધવા માટે તે મળશે અહીંયા
1.54. તો આ શું મળ્યો 1.54? એ મળ્યો બી. બી મળી જાય તો એ શું છે? વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. હવે વાય બાર આપણે જો દાખલામાં શોધવા જઈએ તો વાય બાર ચેક કરીએ આપણે, આપણને આપેલો છે ખરી અહીંયા? તો યસ, એક્સ બાર 82 અને વાય બાર 180 આપણને આપેલો છે. વાય બાર કેટલો મૂકી દીધો? તો કે 180. ત્યારબાદ બી તો કે આપણે હમણાં સુધી લાવ્યા હતા, કેટલો લાવ્યા હતા બી સુધીને? તો કે ભાઈ 1.54 અને એક્સ બાર આપણે ઉપર જોયું કે ભાઈ 82. 1.54 ના ગુણાકારમાં 82 મૂકે એટલે જવાબ આવે 126.28 અને 180 માંથી 126.28 બાદ કરીએ તો 53.72 શું મળી જાય આપણને? એ મળી જાય. સેમ y ની x પરની નિયત સંબંધ રેખા આપણે શોધવાની છે. તો સૂત્ર શું મૂકીશું આની અંદર આપણે? હવે સૂત્ર મૂકી દઈશું કે ભાઈ y કેપ બરાબર a પ્લસ bx. જો દાખલામાં x આપણને આપેલો છે તો x આપણે મૂકવો પડશે. ચેક કરીએ આપણે દાખલાની અંદર શું આપણને x ની કિંમત આપેલી છે. તો રકમને આપણે જ્યારે જોવા જઈએ તો રકમને જોતા આપણને ખ્યાલ આવશે કે આની અંદર આપણને જે છે એ એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે વરસાદ 60 સેન્ટીમીટર પડે ત્યારે થતી મકાઈનું ઉપજનું અનુમાન. તો 60 સેન્ટીમીટર એટલે એ આપણો શું થઈ ગયો? x થઈ ગયો. બરાબર? તો 60 સેન્ટીમીટર દોસ્તો આપણને જો x આપવામાં અહીંયા આવેલો છે તો આપણે સિમ્પલી x ની વેલ્યુ અહીંયા જે છે તો મૂકી દઈશું. શું મૂકીશું? y કેપ બરાબર a પ્લસ bx. એ કેટલો આપણે શોધીને લાવ્યા છીએ? તો એ આપણે શોધીને લાવ્યા 53.72 વત્તા b કેટલો? 1.54. x કેટલો? 60. 60 ના ગુણાકારમાં 1.54 આપણે કરીએ. બરાબર છે? તો ફાઇનલ આપણને જે જવાબ આપણો મળે તે મળે 146.12. તો 146.12 આપણો મળી ગયો આપણો y કેપ અને આ જ આપણો શું થઈ જશે અહીંયા? તો કે ફાઇનલ ઉત્તર થઈ જશે. તો આવી રીતે આ જે બીજા નંબરનો દાખલો છે તે બીજા નંબરનો દાખલો આપણો સોલ્વ થઈ જાય છે. ફરીવાર કહું છું, આ આપણો બી, ત્યારબાદ આ જે શોધ્યું આપણે એ અને અંતમાં x બરાબર 60 મૂકતા આપણે શું મળી જાય છે અહીંયા? y કેપ. ચાલો ત્યારબાદ ત્રીજા દાખલાની આપણે વાત કરીએ. ત્રીજા દાખલામાં આપણને કીધું છે કે ભાઈ n બરાબર 8, x બાર બરાબર 16, y બાર બરાબર 100 અને સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર 130, સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર 145, સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર 2115 જે છે તે આપણને આપેલો છે. એટલું છે ને? ચેક કરી લઈએ આપણે. ના, 115 સોરી. તો 115 આપેલ છે. તો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx જે છે તે આપણે અહીંયા મેળવવાની છે. સૌથી પહેલા b શોધીશું. b નું સૂત્ર શું? સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ભાગાકારમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર. કેટલું આપેલું છે? x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. તો કે ભાઈ 115. તો 115 ભાગાકારમાં સ્ક્વેર કેટલો આપેલો છે આપણને? સ્ક્વેર આપેલો છે 130. તો 130 115 ના ભાગાકારમાં 130 કરીએ 0.88. એ આપણને શું મળી ગયો? તો કે b મળી ગયો. b મળી જાય તો a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર કેટલો? તો કે y બાર આપણને આપેલો છે અહીંયા 100. y બાર અહીંયા મૂકી દીધો 100. ત્યારબાદ b કેટલો સુધી લાયા? b લઈને આયા આપણે 0.88. x બાર આપેલો છે કેટલો આપેલો છે? 100. 0.88 ના ગુણાકારની અંદર 100 એટલે 88. 100 માંથી 88 આપણો જાય તો જવાબ મળે અહીંયા 12. તો b કેટલો મળ્યો હતો? b મળ્યો 0.88 અને a મળ્યો આપણને કેટલો? 12. હવે ચેક કરી લઈએ. x આપણને આપેલો છે રકમમાં. તો હા, x બરાબર 25 જે છે તે આપણને લખીને આપવામાં આવેલું છે દાખલામાં. તો કઈ નહીં કરવાનું, આપણે x ના સ્થાને કેટલું મૂકી દઈશું આપણે? 25. સૂત્ર શું છે? y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. a કેટલો? a બાર. b કેટલો? 0.88. x કેટલો? તો કે ભાઈ x આવી ગયો અહીંયા આપણો 25. આનું આપણે સોલ્યુશન કરવા જઈએ તો શું જવાબ મળે આપણને? કેલ્ક્યુલેટર. ઓકે, 0.88 ના ગુણાકારમાં 25 એટલે કે 12. તો અહીંયા લખી દઈએ આપણે 12 વત્તા 22 એટલે આપણો ફાઇનલ જવાબ જે આવે તે આવી જાય છે અહીંયા 34. શેના માટે? તો કે y કેપ માટે. બરાબર છે? ઓકે, x બરાબર આપણને 25 જે છે તે આપવામાં આવેલા હતા. y કેપ બરાબર 34 એ આપણો મળી ગયા છે જવાબ અહીંયા દાખલા નંબર 3 માટે. આગળ ચર્ચા કરીએ આપણે દાખલા નંબર 4. તો ચોથો દાખલો જે છે તે આપણને રકમ કંઈક આ મુજબ અહીંયા આમાં જોવા મળે છે કે ભાઈ x બાર બરાબર 18, y બાર બરાબર 970, sx બરાબર 2, sy બરાબર 38 છે, r બરાબર 0.6 છે. હમણાં જ આપણે થોડીક વાર પહેલા ચર્ચા કરી આપણે કે ભાઈ જ્યારે પણ r આપેલો હોય તો
તો આપણું સૂત્ર શું બનશે? સૂત્ર બનશે b બરાબર r ઇન્ટુ sy ના ભાગાકારમાં sx. r કેટલો? 0.6. sx કેટલો? તો કે sx આપણને આપેલો છે 2 અને sy કેટલો? 38. 0.6 ના ગુણાકારમાં 38 ભાગાકારમાં 2 એટલે આવી જાય 11.4. એ શું થઈ ગયો આપણો b. b મળે એટલે એ સુધી એ એટલે શું? તો કે y બાર માઇનસ b ઇન્ટુ x બાર. y બાર કેટલો આપેલો છે આપણને? 970. b કેટલો સુધી લાયા? 11.4. અને x બાર કેટલો હતો આપણી પાસે? 18. 11.4 ના ગુણાકારમાં 18 કરીએ એટલે 205.2. 970 માઇનસ 205.2 એટલે 764.8 આપણો જવાબ આવી જાય. શેના માટે? તો કે એ માટે આવી જાય. તો આ મળ્યો b, આ મળ્યો a. ચેક કરી લઈએ. દાખલામાં x કીધો છે? યસ. દાખલામાં કીધું છે કે ભાઈ વરસાદ 20 સેન્ટીમીટર, મતલબ x ની કિંમત આપણે અહીંયા જે છે તે 20 મૂકવાની છે. શું કરીશું? y કેપ બરાબર a પ્લસ bx ની અંદર આપણે કિંમતો મૂકી દઈએ આપણી. ચલો a કેટલો છે? એ આપેલો છે 764.8. b કેટલો? b આપેલો છે 11.4. x ની કિંમત કેટલી કીધી? x ની કિંમત આપણને કીધી છે 20 સેન્ટીમીટર. એટલે 11.4 ના ગુણાકારમાં 20 તો 228 તો તમે આમાં 764.8 માં પ્લસ કરો એટલે 992.8 જે છે તે આપણો જવાબ અહીંયા આવી જાય છે. આ થઈ જાય છે અહીંયા આપણો દાખલા નંબર 4 પૂરો. ત્યારબાદ વાત કરીએ આગળ આપણે પાંચમા દાખલાની. પાંચમા દાખલામાં શું કીધું છે કે ભાઈ અહીંયા x બાર બરાબર 40, y બાર બરાબર 50, sx નો સ્ક્વેર બરાબર 100, sy નો સ્ક્વેર બરાબર 256, કોવેરિયન્સ xy બરાબર 80 આપેલ છે. b બરાબર અબડાજ કીધું આપણે પહેલા દાખલામાં કોવેરિયન્સ xy ભાગાકારમાં sx નો શું? સ્ક્વેર. કોવેરિયન્સ xy કેટલો? તો કે ભાઈ 80. sx નો સ્ક્વેર કેટલો? ડાયરેક્ટ આપેલો છે 100. 0.8 શું મળી ગયો? b મળી જાય એટલે a એટલે શું? y બાર માઇનસ b ઇન્ટુ x બાર. y બાર કેટલો? y બાર આપણને આપેલો છે અહીંયા 50. b સુધી લાયા 0.8. x બાર આપેલો છે પહેલાથી કેટલો? 40. 40 ના ગુણાકારમાં 0.8 એટલે 32. 50 માઇનસ 32 એટલે જવાબ શું આવી જાય આપણો? 18. શેના માટે? આ જવાબ આવી જશે એ માટે. ચેક કરી લઈએ. x આપણને આપેલો છે પાંચમા દાખલામાં. તો 45 લાખ કરીને એવી રીતે આપણને આપેલો છે એટલે x બરાબર 45 આપણે મૂકવો પડશે. શું કરીશું? આપણું સૂત્ર શું છે? y કેપ બરાબર a પ્લસ bx. x બરાબર શું? તો x બરાબર આપણે મૂકી દઈશું 45. a આપણો 18, b આપણો 0.8, x 45. 0.8 ના ગુણાકારમાં 45 એટલે 36. 18 36 કેટલા? 54. y કેપનો આપણે જવાબ મળી જાય 54. આ મુજબ દાખલા નંબર 5 જે છે તે પણ થઈ જાય છે પૂરું. ત્યારબાદ દોસ્તો વાત કરીએ આપણે દાખલા નંબર 6 ની. ઓકે, પાંચમો દાખલો કર્યો, છઠ્ઠો દાખલો, સાતમો. ઓકે, છઠ્ઠો સોલ્વ નથી કર્યો આપણે, કઈ વાંધો નહીં, અહીંયા સોલ્વ કરી દઈએ. ના સોલ્વ કર્યો હોય તો પણ આપણા માટે કોઈ પણ પ્રકારની ચિંતાની વાત નથી. અહીંયા આપણે ડાયરેક્ટ આને સોલ્વ કરી દઈએ. શું કીધું છે ભાઈ? કે નીચેની માહિતી પરથી ઊંચાઈ 150 સેન્ટીમીટર હોય તો તેના વજનનું અનુમાન કરો. અવલોકનની સંખ્યા x અને y ની, બરાબર? અવલોકનની સંખ્યા જ્યારે પણ આપણને આપેલી હોય એનો મતલબ આપણને અહીંયા 8 અને 8 જે છે તે n આપણને અહીંયા આપેલા છે. મધ્યકની વાત કરી લઈએ તો મધ્યક એટલે કે x બાર જે છે તે આપણને આપેલો છે. મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો એટલે x માટે જો હોય તો કહેવાય સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર અને y માટે હોય તો સિગ્મા y માઇનસ y બારનો સ્ક્વેર. ત્યારબાદ મધ્યકમાંથી લીધેલા વિચલનના ગુણાકારનો સરવાળો તો કે ભાઈ સિગ્મા x માઇનસ x બારના ગુણાકારમાં y માઇનસ y બાર. ચલો સૂત્ર શું મૂકીશું આમાં? તો કે સૌથી પહેલા આપણે સૂત્ર મૂકી દઈએ b બરાબર સિગ્મા x માઇનસ x બારના ગુણાકારમાં y માઇનસ y બાર ભાગાકારમાં સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર. ચલો આ કેટલો આપેલો છે આપણને? 90. સ્ક્વેર કેટલો આવ્યો? 374. 90 ના ભાગાકારમાં આપણે 374 કરીએ તો જવાબ આવશે 0.24. આ શું મળ્યો આપણને? આપણો b. b મળી જાય તો શું શોધીશું? a એટલે શું? y બાર માઇનસ b ઇન્ટુ x બાર. શું? y બાર એટલે શું? તો મધ્યક કેટલો આપેલો છે આપણને? 54. તો લખી દઈએ અહીંયા 54 માઇનસ b. b કેટલો સુધી લાયા? 0.24 ગુણાકારમાં x બાર. x બાર કેટલો? 137. બંનેનો શું કરી દઈશું આપણે? ગુણાકાર. 0.24 ના ગુણાકારમાં 137 તો 54 માઇનસ 32.88 જવાબ આવી જાય આપણો 21.12. આ શું મળ્યો આપણને? એ મળી ગયો. બરાબર, ચેક કરી લઈએ. છઠ્ઠા દાખલામાં આપણને x કીધો છે તો છઠ્ઠા દાખલાની અંદર આપણને યસ 150 સેન્ટીમીટર આપેલું હતું એટલે x આપણને કીધું છે. x કીધું હોય તો y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. એ કેટલો આવ્યો આપણો? 21.12.
બી આપણી પાસે કેટલો હતો અગાઉથી? બી હતો 0.24, તો ભાઈ બી થઈ ગયો 0.24. એક્સ કેટલો? 150. 150 ના ગુણાકારમાં 0.24 એટલે આવી જાય 36. 21.12 પ્લસ 36 કરી દઈએ આપણે, તો જવાબ મળશે 57.12. એ શું થઈ ગયો આપણો? વાય કેપ. અને આવી રીતે દાખલા નંબર 6 જે છે આપણો તે થઈ જાય છે અહીંયા પૂરું. તો આશા રાખું છું કે છઠ્ઠો જે ગણાવેલો દાખલો છે તેની અંદર પણ વિગતવાર રીતે આપ સૌને સમજૂતી જે છે તે અહીંયા મળી ગઈ હશે. તો છઠ્ઠો દાખલો પૂર્ણ થયા બાદ હવે આગળ આપણે ચર્ચા કરીએ દાખલા નંબર 7. સાતમો દાખલો આપણને આપેલો છે કે ભાઈ n બરાબર 10, સિગ્મા x બરાબર 130, સિગ્મા y બરાબર 220, સિગ્મા x નો સ્ક્વેર કેટલો આપેલો છે? 228.8. કેટલો છે? ના સોરી 2288 છે. ઓકે 2288. સિગ્મા xy 3467 છે. તો શું કરીશું આપણે આમાં? આવી સિચ્યુએશનમાં થશે b બરાબર n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y ભાગાકારની અંદર n ઇન્ટુ સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. ક્યારે પણ આવા પ્રકારની રકમ જો આપણને જોવા મળે તો આ મુજબ આપણે જે છે આપણું સૂત્ર અહીંયા બનાવીને મૂકવું પડશે. ચલો રકમ મૂકતા જઈએ. n કેટલો? તો કે n આપણને આપેલો છે 10, તો આપણે અહીંયા n મૂકી દીધો 10. સિગ્મા xy આપેલા છે કેટલા? 3467, તો ભાઈ 3467. ત્યારબાદ સિગ્મા x છે આપણી પાસે છે કેટલો છે? 130, તો 130. સિગ્મા y આપણી પાસે પડ્યો છે કેટલો? 220. ચલો n કેટલા? તો n 10 હતા. સિગ્મા x નો સ્ક્વેર 2288, તો 2288 અને હોલ સ્ક્વેર એટલે 130 નો જ આપણે શું કરી દઈશું અહીંયા? તો કે હોલ સ્ક્વેર કરી દઈશું. આ અહીંયા આપણે શું મૂકી દીધું? તો કે ભાઈ સૂત્ર મુજબ જે આપણને રકમ આપેલી હતી તે રકમ અહીંયા જે છે તે ઉપરથી સ્થળાંતરિત કરીને અહીંયા આપણે મૂકી દીધી. હવે 10 ના ગુણાકારમાં 3467 કરીએ તો 34670, 130 ના ગુણાકારમાં 220 કરીએ આપણને તો 26600 અહીંયા જે છે તે મળી જાય. 26600 છે કે 28600 છે? એકવાર આપણે ચક્કર લઈએ. 130 ના ગુણાકારમાં 220 28600 આવે છે અહીંયા, બરાબર? 28600. ચલો 34670 માંથી 28600 બાદ કરીએ તો 6070 અને 22880 માંથી 16900 માઇનસ કરીએ તો 5980. બંનેનો ભાગાકાર કરી દઈએ તો આપણને મળી જાય b બરાબર 1.02. અને પછી તો એ જ આપણે શોધવાનો છે. એટલે શું? તો કે y બાર માઇનસ b ઇન્ટુ x બાર. y બાર આપેલો હતો 22 આપણને અને b આપણે શોધીને લાયા 1.02. x બાર જે છે તે દાખલામાં છે 13 ગુણ્યા 1.02 એટલે 13.26. 22 માઇનસ 13.26 એટલે 8.74 મળી જાય a. ત્યારબાદ x આપણને આપેલો છે તો ચક્કર લઈએ દાખલામાં. આપણને કીધું છે કે ભાઈ આ માહિતી પરથી y અને x પરની નિયત સંબંધ રેખા શોધો અને ભાવ 16 હોય એટલે 16 આપણે x મૂકવાનો છે. 1.02 આપણે શું આવ્યો છે અહીંયા? b ઇન્ટુ x એટલે કે અહીંયા શું કરી દઈશું આપણે? 16. તો 16 ગુણ્યા 1.02 આપણે કરીએ એટલે 16.32 આપણો જવાબ આવી જાય. 8.74 વત્તા 16.32 કરીએ તો 25.06 આપણો જવાબ જે છે તે સાતમા દાખલા માટે અહીંયા શું થઈ જાય છે? ક્લિયર. આ રીતે સાતમો દાખલો જે છે તે સાતમો દાખલો આપણે અહીંયા શું કરી લીધો? અહીંયા પૂરો. તો 6 દાખલા, ત્યારબાદ આ સાતમો દાખલો આપણો થાય છે પૂર્ણ. અને આગળ આપણે ચર્ચા કરીએ હવે આઠમા દાખલાની. આપણને અહીંયા કહેવામાં આવેલું છે કે ભાઈ y કેપ બરાબર 23.2 માઇનસ 1.2x છે. ચક્કર લઈએ આપણે. 23.2 માઇનસ 1.2x. એના અન્વયોજનની અંદર આપણને એવું જોવા મળ્યું છે કે ભાઈ એક અવલોકન 6.17 નો ઉપયોગ થયો હતો. તો x બરાબર 6 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધો. ત્રુટિ એટલે શું? તો ત્રુટિ એટલે એરર બરાબર y માઇનસ y કેપ, બરાબર છે. હવે આપણને જે અવલોકન કહેવામાં આવેલું છે કે ભાઈ 6.17, તો 6 અને 17 જે છે એમાં આ આપણો x છે અને આ આપણો y છે. એ આપણે અહીંયા ખાસ યાદ રાખવાનું છે. સૌથી પહેલા x બરાબર 6 હમણાં જ આપણે ચર્ચા કરી. y કેપ બરાબર a પ્લસ bx. a કેટલો? તો કે આપેલો છે પહેલાથી 23.2. ત્યારબાદ b 1.2 માઇનસમાં x કેટલો? તો જોયું હમણાં આપણે 6 નો ગુણાકાર માઇનસ 1.2 જોડે થાય તો 7.2 થાય. 23.2 વત્તા માઇનસ 7.2 તો y કેપ નીકળે અહીંયા શું? ફરી વાર સમજાવું છું, સમજી લેજો. અહીંયા જે આપણને આપેલું છે તે છે y કેપ બરાબર a પ્લસ bx. પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 1.2. તો b ની કિંમત માઇનસ 1.2 મૂકી. એ હતા 23.2 અને x ને તમને બે જ કીધું કે જે આપણને બે અવલોકન આપેલા છે તેમાંથી પહેલું અવલોકન જે છે તે આપણું શું છે? અહીંયા x છે અને બીજું અવલોકન જે છે તે આપણું શું છે? અહીંયા y છે.
તો જવાબ મળ્યો વાય કેપનો 16. હવે ત્યારબાદ આપણે એરરમાં જો મૂકવા જઈએ તો એરરનું સૂત્ર થોડીક વાર પહેલા જ મેં કીધું, એરર બરાબર વાય માઇનસ વાય કેપ. વાય કેટલો છે? વાય છે 17. વાય કેપ કેટલો સુધી લાવ્યા આપણે? વાય કેપ લાવ્યા 16. 17 માંથી 16 જાય તો જવાબ શું આવે? 1. અને 1 શું છે આપણી? ત્રુટિ. ત્રુટિ એટલે શું? તો કે ભાઈ એરર છે. ત્યારબાદ 9મા નંબરનો દાખલો આપણે જોઈ લઈએ. શું છે 9મા નંબરનો દાખલો? સમજી લઈએ આપણે જરા. x બાર બરાબર 30, y બાર બરાબર 50, r બરાબર 0.8 હોય, sx બરાબર 2 હોય, sy બરાબર જે છે તે 5 હોય. તો b એટલે શું? b બરાબર r ઇન્ટુ sy અપન sx. r કેટલો છે? તો r છે 0.8. તો r 0.8, sy કેટલો? sy આપણને આપેલો છે અહીંયા 5. sx કેટલો? તો sx 2 બરાબર. sy 5 અને sx કેટલો? sx આપણને આપેલો છે 2. ત્યારબાદ 4 ના ભાગાકારમાં 2 કરીએ તો આપણને શું મળી જાય? b બની જાય અહીંયા 2. એ શું? y બાર માઇનસ b ઇન્ટુ x બાર. y બાર કેટલો હતો આપણી પાસે? તો કે y બાર છે અહીંયા 50. b કેટલો સુધી લાવ્યા? તો કે 2. અને x બાર કેટલો છે? 30. 30 ના ગુણાકારમાં 2 કરીએ એટલે 60. 50 માઇનસ 60 કરીએ તો એ બરાબર શું આવે? માઇનસ 10 આવે. આ સિવાય ચક્કર લઈએ. અંદર ક્યાંય x નો આપણને ઉલ્લેખ કરીને આપવામાં આવેલો છે. દાખલા નંબર 9 છે. ઓકે, x નો કોઈ ઉલ્લેખ નથી એટલે દાખલો આપણો અહીંયા થઈ જાય છે પૂરો. ચલો ત્યારબાદ 10મો દાખલો. y કેપ બરાબર 11 પ્લસ 3x અને sx જેમ sy 3 જેમ 10 હોય. હવે sx જેમ sy એટલે કંઈ નથી, sx ના ભાગાકારમાં sy આપેલો છે એટલે 3 ના ભાગાકારમાં 10 આપણને કરીને આપવામાં આવેલું છે. શું સૂત્ર બનશે આપણા માટે? રકમ જે મુજબ આપેલી છે તે રકમ મુજબ જોવા જઈએ. આપણને કીધું છે તો b બરાબર r ઇન્ટુ sy અપન sx. r આપેલો નથી દાખલામાં, નથી આપેલો, પણ b ની કિંમત આપેલી છે. કેટલી આપેલી છે b ની કિંમત? તો જુઓ, y બરાબર a પ્લસ bx. b ની કિંમત કેટલી છે? તો કે b ની કિંમત છે આપણી પાસે અહીંયા 3. b ની કિંમત મળી દીધી 3. r નથી આપેલો, શોધવાનો છે. sy આપેલો છે દાખલામાં. કેટલો છે sy? b હાલ કીધું આપણે 10. તો sy 10. sx કેટલો? sx 3. તો 3. 10 ના ભાગાકારમાં 3 આપણે કરવા જઈએ, બરાબર છે, તો ડાયરેક્ટ થશે. એના કરતાં આપણે શું કરીશું? r જે છે આપણો, બરાબર, એને અહીંયા રહેવા દઈએ. આ બંને સામે લઈ જઈએ. ભાગાકાર સામે જાય તો શું બની જાય? ગુણાકાર. અને ગુણાકાર સામે જાય તો શું બની જાય? ભાગાકાર. મતલબ થશે 3 ના ગુણાકારમાં 3, ભાગાકારમાં 10 કરીએ આપણે તો 3 તરી કેટલા? 9. 9 ના ભાગાકારમાં 10 તો 0.9. r નો જવાબ મળી જાય 0.9. ચલો, r 0.9 મળી ગયો. હવે આપણને કીધું શું હતું શોધવાનું? આપણને દાખલામાં એવું કીધું છે કે કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકે. નિયત સંબંધ મોડેલની જ્યારે પણ વાત કરીએ એટલે કેપિટલ R સ્ક્વેર આવે એટલું તમારે હંમેશા જે છે તે બીજામાં યાદ રાખવું પડશે. સ્મોલ r આવ્યો 0.9 તો કેપિટલ R નો સ્ક્વેર 0.9 નો સ્ક્વેર કેટલો થાય? 0.81. તો આ મોડેલ દ્વારા જે છે તે આપણે બતાવી શકીએ છીએ અથવા સમજાવી શકીએ છીએ. ચલો 10મો દાખલો જે છે તે આપણો પૂરો થઈ જાય છે. ત્યારબાદ 11મા દાખલા તરફ આપણે આગળ વધીએ. શું છે 11મો દાખલો? n બરાબર 7 આપેલો છે. સિગ્મા u બરાબર 2, સિગ્મા v બરાબર 25, સિગ્મા u નો સ્ક્વેર 160, સિગ્મા uv બરાબર 409. હમણાં સૂત્રમાં જો આપણે જોવા જઈએ તો મોટા દાખલાનું સૂત્રની અંદર વાપરી શકીએ. કયું સૂત્ર? b બરાબર n ઇન્ટુ સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપન n ઇન્ટુ સિગ્મા u નો સ્ક્વેર માઇનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર. ચલો n કેટલો? n આપેલો છે આપણને 7. ચલો સિગ્મા uv કેટલો? તો સિગ્મા uv આપણને આપ્યો 409. સિગ્મા u કેટલો? સિગ્મા u આપણો 2. સિગ્મા v કેટલો? સિગ્મા v 25. ભાગાકારની અંદર n કેટલો? n આપણો 7. u સ્ક્વેર કેટલો? તો કે ભાઈ 160 અને u નો હોલ સ્ક્વેર એટલે કે 2 નો જ આપણે શું કરી દઈશું? હોલ સ્ક્વેર. આખી ગણતરી કરીએ તો 7 ગુણ્યા 409 28 63, 2 ગુણ્યા 25 50, 7 ગુણ્યા 160 11 20 અને 2 નો સ્ક્વેર 4. આમાંથી આ માઇનસ કરીએ તો 28 13 અને આમાંથી આ માઇનસ કરીએ તો 11 16 આપણો જવાબ આવે. અંતમાં બંનેનો ભાગાકાર કરી દઈએ તો આપણને b મળી જાય 2.52. ચલો આગળ આપણે કરીએ તો b બરાબર 2.52 મળે છે. દાખલામાં અર્થઘટન કરવાનું કીધું છે, લખી દઈશું b બરાબર 2.52 છે. એટલે કે એમ કહી શકાય કે ભાઈ x ની કિંમતમાં 1 એકમનો વધારો થાય છે તો y ની કિંમતમાં અંદાજિત 2.52 એકમોનો વધારો થશે. આવી રીતે આનું અર્થઘટન લખી દેવાય અને આ મુજબ આ દાખલો થઈ જાય છે પૂરો. આગળ 12મા નંબરના દાખલાની વાત કરીએ. 12મા નંબરનો દાખલો આપણને આપેલો છે કે ભાઈ n બરાબર 10 હોય, સિગ્મા x બરાબર 250 હોય, સિગ્મા y બરાબર 300, સિગ્મા xy આપણને જે છે તે કેટલું લખીને આપેલા છે? તો સિગ્મા xy છે આપણી પાસે 7900 અને સિગ્મા x નો સ્ક્વેર 6500 છે. શું સૂત્ર મૂકીશું? b બરાબર n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપન n ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. મોટા દાખલાનું સૂત્ર આમાં પણ આવે u ની જેમ જ.
એન કેટલો તો કે એન આપેલો છે 10. સિગ્મા એક્સ વાય કેટલો? સિગ્મા એક્સ વાય છે આપણી પાસે 7900. સિગ્મા એક્સ કેટલો? સિગ્મા એક્સ 250. સિગ્મા વાય કેટલો? સિગ્મા વાય 300. એન કેટલો છે તો એન ભાઈ 10 છે. સિગ્મા એક્સનો સ્ક્વેર 6500 અને હોલ સ્ક્વેર એટલે 250 નો હોલ સ્ક્વેર. ચલો 10 ના ગુણાકારમાં 7900 એટલે 79000. 250 ના ગુણાકારમાં 300 એટલે 75000. 10 ના ગુણાકારમાં 6300 તો 65000 અને 250 નો સ્ક્વેર એટલે કે 62500. હવે ઉપરની રકમ માઇનસ કરી દઈએ આપણે તો 4000, નીચેની રકમ માઇનસ કરીએ તો 2500. બી કેટલો આવે? 1.6 આવી જાય. તો અહીંયા આ સોલ્વ થઈ જાય છે બી સોલ્વ થઈ જાય એટલે આપણે એ નીકાળવો પડશે. હવે એ નીકાળવા માટે આપણે જે છે તે ઉપર વાય બાર શોધવો પડશે, પણ વાય બાર આપણને આપેલ નથી આપેલો વાય બાર નથી આપેલો આપણને એક્સ બાર, એટલે બંને શોધવા પડે. શોધી દઈએ. શું થશે? એક્સ બાર બરાબર સિગ્મા એક્સના ભાગાકારમાં એન, વાય બાર બરાબર સિગ્મા વાયના ભાગાકારમાં એન. સિગ્મા એક્સ કેટલો? 250. એન કેટલો? 10. 0 0 ઉડી ગયા. કેટલા આવ્યા ભાઈ? એક્સ બાર 25. વાય બારમાં સેમ કેટલા? 300. 300ના ભાગાકારમાં 10. 0 0 ઉડી જાય એટલે કેટલા આવ્યા ભાઈ? વાય બાર 30 આવ્યા. સૂત્ર શું મૂકી દઈશું? એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. વાય બાર કેટલો સુધી લાયા ભાઈ? 30 લાયા. બી કેટલો આવ્યો? 25 આવ્યો. એક્સ બાર એક્સ બાર આપણો 25 આવ્યો. બી કેટલો સુધી લાયા છીએ? ચલો બીને ફટાફટ જોઈ લઈએ આપણે કે બી આપણને કેટલો અહીંયા મળી રહ્યો છે. તો ક્યાં ગયો આપણો બી? 1.6. તો બી આપણને મળી જાય છે અહીંયા 1.6. લખી દઈએ છીએ બી 1.6. 1.6 ના ગુણાકારમાં 25 કરીએ તો કેટલા આવે? 40. 30 માઇનસ 40 જવાબ શું આવશે? -10. એ શું મળી ગયો આપણને? એ મળી ગયો અહીંયા -10. મૂકી દઈએ અહીંયા આપણે. તો એ બરાબર -10. બી 1.6. એક્સની કિંમત આપેલી છે દાખલામાં 30. 1.6 ના ગુણાકારમાં 30 કરીએ તો 48 અને -10 વત્તા 48 તો જવાબ આવે વાય કેપનો 38. આવી રીતે 12મો દાખલો જે છે તે પણ થઈ જાય પૂરો. ત્યારબાદ 13મા દાખલાથી થિયરીની શરૂઆત થાય છે. આશા રાખું છું કે જે પણ દાખલા આપણે કરાવ્યા એની અંદર ખ્યાલ આવી ગયો હશે. હવે થિયરી જે છે તેને ફટાફટ આપણે જોઈ લઈએ અને ત્યારબાદ ચોથા ચેપ્ટરના દાખલા તરફ જઈએ. થિયરીમાં છે ભાઈ કે આપેલ પદો ટૂંકમાં સમજાવો. અને કયા કયા પદો આપણે ટૂંકમાં સમજાવવાના કીધા? તો કે ભાઈ નિયત સંબંધ રેખા અને નિશ્ચયકતાનો આંક. સૌથી પહેલાં નિયત સંબંધની આપણે વાત કરી લઈએ તો આ થઈ જાય છે થિયરી આપણી નિયત સંબંધ માટે. આ મુજબ જે છે એકદમ ડિટેલની અંદર જે છે તે નિયત સંબંધ તમે લખી શકો છો. બરાબર? આ થઈ જાય છે નિયત સંબંધ. ત્યારબાદ નિયત સંબંધ રેખાની વાત કરીએ તો આ થઈ જાય છે અહીંયા નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા પૂર્ણ થાય ત્યારબાદ શું આવે? નિશ્ચયકતાનો આંક. તો આ થઈ ગયો આપણો અહીંયા નિશ્ચયકતાનો આંક. આ મુજબ આ થઈ જાય છે અહીંયા પ્રશ્ન આપણો સોલ્વ. તો ત્યારબાદ આપણને કીધું છે સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવી તેમાં આવતી દરેકની ટૂંકી સમજૂતી આપો. તો આ મુજબ વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ નિયત સંબંધ મોડેલ. અને એની આપણે જે છે તે થિયરિકલ શું આપવાની છે? અહીંયા સમજૂતી આપવાની છે. તો આ મુજબ થઈ જાય આ વાળો આપણો થિયરિકલ પ્રશ્ન સોલ્વ. 15મો પ્રશ્ન નિયત સંબંધાંકના ગુણધર્મો. તો આ તમારી સામે દેખાય છે નિયત સંબંધાંકના ગુણધર્મો. આ મુજબ જે છે તો નિયત સંબંધાંકના ગુણધર્મો જે છે તે પણ આપણે દર્શાવી દઈશું. તો વિડીયો ખાસ ફટાફટ ભગાવવાનો ઉદ્દેશ્ય એટલો કે ફટાફટ સોલ્યુશન આપણું જે છે તે પતતું જાય. નિયત સંબંધની ઉપયોગિતા જણાવો. તો આ થઈ જાય છે અહીંયા આપણી નિયત સંબંધની ઉપયોગિતા. અને આ છે આપણો કયો પ્રશ્ન? તો કે ભાઈ 16મા નંબરનો પ્રશ્ન. 17મા નંબરનો પ્રશ્ન નિયત સંબંધના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો. તો નિયત સંબંધના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતીઓ આ મુજબ જે છે તે આપણે દર્શાવેલી છે. તો આ મુજબ થઈ જાય છે આ વાળો પ્રશ્ન પણ આપણો સોલ્વ. છેલ્લો 18મો પ્રશ્ન પ્રકરણ નંબર 3 માટે યોગ્ય ઉદાહરણ આપી બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે વિધાન સમજાવો. તો કાર્યકારણના સંબંધ માટેનું વિધાન જે છે તે આ મુજબ અહીંયા આપણને દર્શાવેલું છે. તો આ થઈ જાય છે આપણો કાર્યકારણનો સંબંધ. હવે ત્યારબાદ ત્રીજું પ્રકરણ પૂરું. ચોથા પ્રકરણની આપણે વાત કરી લઈએ. દાખલા ડિટેલમાં ગણીશું. ચોથા પ્રકરણના એકદમ સહેલું પ્રકરણ જે છે તે ભાગ 1 આપણી ચોપડીમાંથી આપણને ચોથું પ્રકરણ આપેલું છે. અહીંયા સૌથી ખાસ વાત કે મારી જોડે કોઈ પણ પ્રકારની તમારે ચર્ચા કરવી હોય, આગળના નેક્સ્ટ વિડીયોઝના સજેશન આપવા હોય કે પછી આ વિડીયોઝને લગતા કોઈ પણ સજેશન આપવા હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ અને @DEX એકેડમી આપણા ક્લાસીસનું પેજ કે પછી @પંકજ રાવત સર મારું પર્સનલ પેજ જે છે તેને ફોલો કરો. સાથે જ કયા પ્રકારના વિડીયોઝ ભવિષ્યમાં લાવવા જોઈએ, કેવા પ્રકારના વિડીયોઝની તમારે રિક્વાયરમેન્ટ છે તેની માહિતી પણ અહીંયા આપો.
આ સિવાય ચેનલ ઉપર નવા છો તો મેં અગાઉ જ કીધું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલતા. અને હા, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કારણ કે તમારી એક લાઇક ઘણું બધું મોટિવેશન, ઘણી બધી પ્રેરણા અમને પૂરું પાડે છે. અને એક વિડીયોને બનાવવા પાછળ ખરેખર ઘણી બધી મહેનત લાગે છે, તો લાઇક તો અચૂકથી કરજો. ચાલો વાત કરીએ આપણે પ્રકરણ નંબર 4ની. પ્રકરણ નંબર 4માં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે ભાઈ એક સામાયિક શ્રેણીના ચલ y માટે નીચેની માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. શું આપેલું છે આપણને આપેલું છે n બરાબર 4, ત્યારબાદ સિગ્મા y કેટલો છે 270 છે, સિગ્મા ty કેટલો, સિગ્મા ty આપેલો 734. હવે જ્યારે પણ આવી કોઈ પણ પ્રકારની માહિતી આપી રહ્યો તો સૌથી પહેલા આપણે શું કરીશું, b શોધીશું. b નું સૂત્ર શું, n ઇન્ટુ સિગ્મા ty માઇનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y અપન n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો શું હોલ સ્ક્વેર. ચલો n કેટલો, n આપેલો છે 4, સિગ્મા ty કેટલો 734 માઇનસ સિગ્મા ટી. હવે સિગ્મા ટી આપણને આપેલો છે, ક્યાંય દાખલામાં નથી આપેલો, કોઈ ચિંતા નથી. n 4 છે તો ટી પણ આપણા કેટલા હશે, તો કે 1 2 3 4. તો બાજુમાં ટી સ્ક્વેર મળી જાય, 1 નો સ્ક્વેર 1, 2 નો 4, 3 નો 9, 4 નો કેટલો 16. આ કેટલા થઈ જાય સિગ્મા ટી, તો સિગ્મા ટી આપણા થઈ જાય અહીંયા 10. લખી દઈએ સિગ્મા ટી કેટલા, તો કે સિગ્મા ટી 10. સિગ્મા વાય આપેલો છે કેટલો આપેલો છે ભાઈ 270 આપેલો છે, લખી દઈએ 270. n ફરીવાર n કેટલા 4, સિગ્મા ટી નો સ્ક્વેર 4 ને 1 5, 5 ને 9 14 ને 16 એટલે કેટલા થઈ જાય અહીંયા, તો કે આ આવી જાય જવાબ આપણો 30. સિગ્મા ટી નો સ્ક્વેર થઈ ગયો આપણો 30, લખી દઈએ 30 માઇનસ સિગ્મા ટી નો સ્ક્વેર હોલ સ્ક્વેર એટલે 10 નો સ્ક્વેર. ચલો 4 ગુણ્યા 734 કરીએ, 4 ગુણ્યા 734 તો કે આવે 29 36 માઇનસ 10 ના ગુણાકારમાં 270 2700, 4 તરી 12 120 અને 100 10 નો સ્ક્વેર એટલે 100. 29 36 માઇનસ 2700 આપણે કરીએ તો આવી જાય 236. 120 ના ભાગાકારમાં 100 કરીએ એટલે કેટલા આવી જાય, તો કે 20. 236 ના ભાગાકારમાં 20 કરીએ તો જવાબ આવે આપણો 11.8. આ શું મળ્યો, આ મળ્યો બી. બી મળી જાય એટલે શું કરી દઈએ આપણે, એ શોધી દઈએ. એ કઈ રીતે શોધાય, એ બરાબર y બાર માઇનસ બી એક્સ બાર નહીં પણ બી ટી બાર, ચોથું ચેપ્ટર છે. y બાર કેટલો આપ્યો આપણને, તો y બાર સિગ્મા y ના ભાગાકારમાં n કરી દઈએ, 270 ભાગાકારમાં 4 તો y બાર મળી જાય કેટલો 67.5 માઇનસ બી સુધી લાયા કેટલો 11.8 ગુણાકારમાં ટી બાર એટલે શું, સિગ્મા ટી ભાગાકારમાં n એટલે 10 ના ભાગાકારમાં 4 કરીએ તો 2.5. 2.5 ના ગુણાકારમાં 11.8 કરીએ તો 29.5. 67.5 માઇનસ 29.5 કરીએ તો જવાબ આવે આપણો 38. આ શું મળી ગયો, તો કે એ મળી ગયો. અંતમાં શું, વાય કેપ એટલે શું, તો કે a પ્લસ બી ટી. ટી તો આપણને ક્યાંય દાખલામાં આપેલો નથી. એ કેટલો આવ્યો, એ આવ્યો 38. બી કેટલો આવ્યો ભાઈ આપણને, બી આવ્યો 11.8. ટી નથી આપેલો એટલે એઝ ઇટ ઇઝ મૂકી દઈશું. અને આ મુજબ આ સોલ્વ થઈ જશે આપણો કયો દાખલો, તો કે ભાઈ દાખલા નંબર 1 પ્રકરણ નંબર 4નો. ત્યારબાદ વાત કરીએ બીજા નંબરના દાખલાની. તો બીજા નંબરનો દાખલો છે, શું કીધું છે આપણને કે ભાઈ વલણ રેખાનું અન્વયોજન કરો. હવે વલણ રેખાનું અન્વયોજન કરવાવાળા દાખલા આપણને તો ભાઈ પૂછાતા નથી, એટલે આપણે આનું સોલ્યુશન તો કરવાની જરૂર નહીં પડે. હા તમે જ છો બરાબર. તો ત્રીજા નંબરનો દાખલો જેમાં આપણને એનની કિંમત આપેલી છે તેને પહેલા દાખલા મુજબ જે છે તે અહીંયા સોલ્વ કરી શકો છો. તો એ દાખલો પહેલા દાખલા મુજબ સોલ્વ થઈ જશે. આગળ જઈએ, ચોથો દાખલો વલણ રેખા. ઓકે, અને વલણ કિંમતો મેળવવાનું આપણને કહેવામાં આવેલું છે, તો એ પણ એ મુજબ જ આપણે દાખલો જે છે સોલ્વ કરી શકીએ છીએ. પાંચમો દાખલો સિગ્મા વાય સિગ્મા ટી વાય, શું કીધું છે, વલણ રેખા મેળવવાનું. વલણ રેખાના અન્વયોજન કરવાવાળા દાખલાઓ જે છે બરાબર એ સેમ જે આપણે પહેલો દાખલો ગણાવ્યો એ પહેલા દાખલા મુજબ જ જે છે તે સોલ્વ થઈ શકે છે. 9 10 11 12 કયા કયા છે, ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ, વલણ શોધવાની ચલિત સરેરાશની રીત, મોસમી ઘટક પર ટૂંક નોંધ, ચલિત સરેરાશ રીતની મર્યાદા, સામાયિક શ્રેણીનું વલણ એટલે શું, ઉદાહરણ સહિત સમજાવવાનું છે. તેના પ્રશ્નના જવાબો જે છે તે આપણે જરા અહીંયા જોઈ લઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ, તો એનો જવાબ જે છે તે આ મુજબ આપણો થઈ જશે. ત્યારબાદ બીજો પ્રશ્ન શું આપણો, બીજો પ્રશ્ન એટલે વલણ શોધવાની ચલિત સરેરાશની રીત મેળવો. તો વલણ શોધવાની ચલિત સરેરાશની રીત તો આ મુજબ થઈ જાય. ઓકે સોરી, ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ છે, તો રોકના 2 મિનિટ રોકના અંકો. તો ત્યારબાદનો પ્રશ્ન ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ, તો ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ થઈ ગયા. એની પછીનો પ્રશ્ન શું છે કે ભાઈ વલણ શોધવાની ચલિત સરેરાશની રીત, વલણ શોધવાની ચલિત સરેરાશની રીત આ મુજબ થઈ જાય છે.
ત્યારબાદ આગળની વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ ચલિત સરેરાશની રીતની મર્યાદા. તો ચલિત સરેરાશની રીતની મર્યાદાવાળો પ્રશ્ન આ થઈ ગયો, ચલિત સરેરાશની મર્યાદાવાળો પ્રશ્ન. અને સામયિક શ્રેણીનું વલણ શું? ઉદાહરણ સહિત સમજાવો. તો સામયિક શ્રેણીનું વલણ આ થઈ જાય છે ઉદાહરણ સાથે. તો આ મુજબ દોસ્તો પ્રકરણ નંબર 3 અને 4 ભાગ 2 વિભાગ ડીમાં આપણે કરી દીધો પૂર્ણ. આશા રાખું છું કે સમજાવેલા સોલ્યુશનમાં વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. તો હાલ આટલું જ રાખીએ છીએ આજના વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ ટોપિક સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.